નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. ગુજરાત પણ હવે યુપી બિહારના રસ્તા ઉપર જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં મારામારી, હત્યા, લૂંટફાટ જેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે અને વારંવાર આ બાબતની ફરિયાદો પણ જોવામાં આવી રહી છે. ગોંડલમાં પણ ફરીથી એકવાર એક ખેતમજૂરને બુટલેગર દ્વારા રોડ ઉપર માર મારતા જોવા મળ્યા હતા. આમ તો આ બધી ઘટના યુપી બિહારમાં થાય તો તે વધુ શોભાસ્પદ હતું, કેમ કે ગુજરાત આ બધી બાબતે ઘણું સેફ ગણાતું હતું. પરંતુ ગુજરાતમાં પણ છેલ્લા ઘણા સમયથી આ બધી ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે. આ બુટલેગર જે દારૂનો ધંધો કરે છે અને પોતાનો વગ બતાવવા અને પોતે શું છે તે પ્રદર્શિત કરવા આ બધી હરકતો કરતા રહે છે. આ બાબતે પાટીદાર સમાજના એક આગેવાને આનો વિરોધ કર્યો છે અને તે શું કહેવા માંગે છે તે સમગ્ર વિગત મેળવીએ. જે પ્રમાણે ગોંડલની અંદર વારંવાર જે ઘટનાઓ ઘટે છે એ બધી ધ્યાનમાં લેવામાં આવે તો અહીંયા કે અસામાજિક તત્વોની એટલી મોટી સંખ્યા થઈ ગયેલ છે. જે સંખ્યા છે એ આ ગેરકાનૂની ધંધા જે હાલે છે એના કારણે થયેલી છે. આ ગેરકાનૂની ધંધા બંધ કર્યા વગર આ અસામાજિક તત્વો પરિપૂર્ણ થવાના નથી. આને પરિપૂર્ણ જો કરવા જ હોય તો અહીંયા ગોંડલની અંદર જે કાંઈ પણ આઈપીએલના મેચથી માંડી અને ભ્રષ્ટાચાર અને જે પ્રમાણે ગેરકાનૂની જીએસટીના બિલોની બધું ચાલે છે ને એ બધું બંધ કરાવવું પડે. અને એ બધું બંધ કરાવવા માટે અહીંયા કે ગોંડલમાં કોઈ સંવેદનશીલ પ્રતિનિધિ નથી અને એક વ્યક્તિના તાબા હેઠળ પોલીસ અને પ્રશાસન પોતાની ફરજ બજાવે છે. એટલે સૌ પ્રથમ રાજ્ય સરકારેથી, રાજ્ય કક્ષાએથી કે કેન્દ્ર કક્ષાએથી સારા અધિકારીઓને આ અહીંયા કે મૂકી અને આ બધી ગેરકાનૂની પ્રવૃત્તિઓ બંધ કરવાનો જો ખરેખર ઈચ્છા શક્તિ ધરાવતા હોય તો આ કરવું પડે એવી સ્થિતિ છે. અને જે બનાવ બન્યા છે અને જે બનતા આવે છે એમાં હંમેશા ને હંમેશા માટે સારા અને સજ્જન લોકો જ ભોગ બનતા આવે છે. એનું અમને દુઃખ છે. બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ.